ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે ભીલ પ્રદેશની વાત કરી રહ્યા છે, આદિવાસીઓના માટે લડી રહ્યા છે, તેમને શું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સમર્થન આપશે? આ વાત કહી છે પત્રકાર જગદીશ મહેતાએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. જે પ્રકારે આદિવાસી સમાજ છે તે અત્યારે એકત્ર થઈ રહ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવાને જે પ્રકારે જેલમાં ભારતીય જનતા પાર્ટીએ મોકલ્યા છે તે આરોપના સાથે, અને આ મામલે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ દોડતા થયા છે અને વાત ચાલી રહી છે કે શું ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના સાથે છેડો ફાડી દેશે. અને તે ભીલ પ્રદેશનો મુદ્દો અનેક વખત ઉઠાવી ચૂક્યા છે, પરંતુ હવે પત્રકાર જગદીશ મહેતાએ એક ઘટસ્ફોટ કર્યો છે કે કાલ સવારે ચૈતર વસાવાને એવું બાનું ન મળે કે પાર્ટીએ મને ટેકો ન આપ્યો એટલે મારે પાર્ટીથી અલગ થવું પડ્યું. તમે જુઓ, બરાબર, આ બહુ મોટું સેટબેક છે. તમે જો ઘણા બધા લોકો એમ કહેતા હોય છે, તમે જજો પક્ષના લોકો, કે ભલે મને એ કાઢી મૂકે, બાકી હું તો મારી જે હોય બોલી. લોકો એમ માને કે જો કાઢી મૂકો તો સહાનુભૂતિ એના તરફ આવે. અમસ્તુ પણ પોતે ઈચ્છતા જ હોય કે જો આમાંથી ક્યાંક છુટકારો થાય તો હું બીજી ડાળે ચડી જાઉં, પણ હવે એમાં કાઢી મૂકો તો વધારે ફેવર બને, પોતે નીકળી જાય તો પક્ષ એમ કે આ ગદ્દાર થયો કે પક્ષ પલટો કર્યો. એટલે આ બે જે દ્વંદ્વ યુદ્ધ છે ને, એ માનસિક દ્વંદ્વ યુદ્ધ છે. પક્ષ જો કાઢી મૂકે તો એમ કહેવાય કે જુઓ અત્યારે મારી મુસીબત, ધારો કે અત્યારે દાખલા તરીકે વાત છે, અલગ ભીલ પ્રદેશના નામે ચૈતર વસાવા જે ઝુંબેશ ચાલુ કરવા જઈ રહ્યા છે, એમાં જો આમ આદમી પાર્ટી એમ કે ભાઈ અમને આ માગણી મંજૂર નથી, આ તો ભાગલા પડવા જેવી વાત થઈ દેશના, એવું કરે તો પણ ઓલાને બાનું મળી જાય ચૈત્રભાઈને કે જુઓ જે લોકો આદિવાસીઓની વિરુદ્ધના લોકો છે, આદિવાસીઓનું ભલું નથી ઈચ્છતા, એવી પાર્ટીમાં રહીને મારે શું કરવાનું, એટલે ગઈ એવી પાર્ટી ગોળી, હું તો આદિવાસી માટે, એમ કરીને હીરો થઈ જાય. એટલે અત્યારે તમે જે વાત કરી ઈસુદાને જવાના, ગોપાલ ઇટાલિયા જવાના, ગામે ગામ, અહીંયા રાજકોટમાં 2 દી પહેલા આમ આદમી પાર્ટીના કેટલાક ગણ્યા ગાંઠ્યા કાર્યકરોએ પ્લે કાર્ડ વગેરે બધું લઈ અને ચૈતર વસાવાની ફેવરમાં આ વિરોધ તો નોંધાવ્યો. પણ એ એટલા માટે કે આ બધી સ્કોર કરવાની વાત છે કે પાર્ટી એવું નથી ઈચ્છતી કે કાલ સવારે ચૈતર વસાવાને બાનું મળે કે પાર્ટીએ એના સામું જોયું નહીં. એ એમ કે છે કે ભાઈ અમે તો અમારી રીતે મહેનત કરી જ લીધી, અને જ્યાં સુધી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં હતા પોતે નીકળી ગયા. હવે તમે જો નીકળી જાય પછી હું થાય એ તમને કહી દઉં. જો ચૈતર વસાવાને કોઈ સારું બાનું નહીં મળે કે ભાઈ પાર્ટીએ મને સપોર્ટ ન કર્યો, એ પ્રકારનું સારું બાનું નહીં મળે, અને છતાં એને જો અલગ બિલિસ્તાનના બાને અલગ થશે પાર્ટીથી, તો આ જ પાર્ટી વાળા એટલે કે આમ આદમી પાર્ટી વાળા કહેશે કે અમને આ ભાગલા પાડો ને રાજ કરો, એવા જે સ્વાર્થી નેતાની કાંઈ જરૂર નથી. આપણે અખંડ ભારતમાં માનીએ છીએ, આદિવાસી આપણા ભાઈ બહેનો છે, આપણી સત્તા અહીંયા આવે તો અમે આદિવાસીઓ માટે અનેક પ્રકારની યોજનાઓ જાહેર કરીને એનો ઉદ્ધાર કરીશું, પરંતુ અમે અલગ થઈ ભારતથી અલગ થવા માંગતા નથી. એટલે જે લોકો ભાગલાવાદી વિચાર ધરાવે છે એને ઓળખી જવાની જરૂર છે, એમ કરીને પછી ત્રાટકશે. એટલે આ અત્યારે શું થાય છે, બે એકબીજા ઉપર સ્કોર કરે છે કે કોણ રાજનીતિમાં મેઇન. ચૈતર વસાવા પણ એમ માને છે કે જોઈએ તેલની ધાર. જુઓ પોતે હજી જેલમાં છે અને જે કઈ વાત છે ખાલી એને વાત કરી અલગ બિલિસ્તાનની, પણ હવે 4 રાજ્યોના જે મળી રહ્યા છે સાંસદો વગેરે, એના વિશે આમ આદમી પાર્ટી એક અક્ષર બોલતી નથી કે તમે અલગ બિલિસ્તાનની સાથે છો સામે છો. બરાબર, એ નહીં બોલે. અને એ જ વાતથી આમ આદમી પાર્ટી પણ ઈચ્છે છે કે અમારી ફોલ્ટને કારણે ચૈતર વસાવાને નબળો બોલ ધરી અને 6 મારી જેવું ન બનવું જોઈએ. ચૈતર વસાવા કાલે એવું કહી ન શકે કે અમને, હું જેલમાં હતો ત્યારે પાર્ટીએ સપોર્ટ ન કર્યો એટલે ગામે ગામ અત્યારે કહેવાતા આ વિરોધ થાય છે. રાજકોટમાં થતા તમે જુઓ આંગળીના વેઢે ગણાય એટલા 10, 12, 15, 20, 50 જણા હતા. આવું હોય? એવડો મોટો પાર્ટીનો નેતા હોય તો માણસ ગમે એટલું હોય તો સેંકડોની સંખ્યામાં આવવું જોઈએ. એને બદલે આ ખાલી પ્રોટોકોલ પ્રમાણે બધે વિરોધ થઈ રહ્યો છે. ખબર જ છે કે ચૈતર વસાવા લાંબુ આમ આદમી પાર્ટી યારે રે એમ લાગતું નથી એમ. એટલે આ પ્રકારની બે ગેમ ચાલે છે. અને એમાં અંતે પણ મેં તમને કીધું તેમ ચૈતર વસાવાને પણ એ વાતની સંપૂર્ણપણે જ્ઞાત છે
કે આમ આદમી પાર્ટી 2027માં ન તો કિંગ મેકર, બેમાંથી એકે ભૂમિકામાં આવે એમ નથી. ભલે પોતે જીતી જાય, ગોપાલ કદાચ જીતે, ભાઈ ચૈતરભાઈ જીતે કે પ્રવીણ રામ કદાચ જીતે, કદાચ કહું છું. હવે આ લોકો જીતી જાય તો 2-5 બેઠકનો શું ફેર પડે એ તો તમે જાણો જ છો. એટલે ન કિંગ મેકર બને એના કરતા અલગ બિલિસ્તાનના નામે પણ જ્યાં 20 થી 40 જેટલી લોકસભાની બેઠકો હોય અને 100 જેટલી ધારાસભાની બેઠકો હોય તો વજન વધારે પડે ને. બિલકુલ સર. એટલે આ બધી ગેમ ચાલી રહી છે. હજી આગળ શું થાય તે જોઈએ. આ અત્યારે જે સિચ્યુએશન છે આપણે એની ચર્ચા કરી છે. આમાં આપણી કોઈ ઈચ્છા નથી, પણ આપણે જે વાત કરી એ પ્રમાણે ઊભું રહ્યું અત્યારે એવું ચાલી રહ્યું છે. જી એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. જેમ દિવસો જતા જશે એમ બધું આખું ચિત્ર ક્લિયર થતું જશે. સાફ. આમ પત્રકાર જગદીશ મહેતાનું કહેવું છે કે આદિવાસી લોકોના માટે અનેક વખત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય તે ચૈતર વસાવાના સાથે રહ્યા છે, ઈસુદાન ગઢવી પણ સાથે રહ્યા છે, પરંતુ ભીલ પ્રદેશની જે માંગ ચૈતર વસાવા કરી રહ્યા છે તેમને શું ગોપાલ ઇટાલિયાની ઈસુદાન ગઢવી સમર્થન આપશે? આ સવાલ તેમણે ઊભો કર્યો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.